Good morning. Today 14 August 2024 આપ સર્વને ફરી એકવાર વિઝડમ ઓફ વર્ડ ઓફ ગોડ મોર્નિંગ ડિવોશનમાં આવકાર કરવામાં આવે છે. ગઈકાલે મારી હેલ્થ સારી ન હોવાને કારણે ગઈકાલે આપણે મોર્નિંગ ડિવોશનમાં મળી શક્યા નહીં, એના માટે હું ક્ષમા ચાહું છું. આજે સવારે આપણે પ્રભુના જે વચનો જોઈએ છે, નીતિવચનનું પુસ્તક અને એનો 3જો અધ્યાય અને એની 27મી કલમથી આગળ આપણે જોઈશું, જે આપણે 13મી ઓગસ્ટે 26મી કલમ સુધી જોયું હતું. અને એ જ પ્રમાણે પ્રોવર્બ્સ ચેપ્ટર 3 27 to 35 વર્ષ આપણે જોવાના છે. અને પ્રભુનું વચન એ આપણને આ પ્રમાણે કહેશે, હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટારત હોય તેનાથી તે પાછું ન રાખ. તારી પાસે હોય તો તારા પડોશીને એમ ન કે જા ને ફરી આવજે અને હું તને કાલે આપીશ. તારા પડોશીનું ભૂંડું કરવાની પેરવી ન કર, કેમ કે તારી પડોશમાં નિર્ભય રહેશે. કોઈ માણસે તારું કંઈ નુકસાન કર્યું ન હોય તો વિનાકારણ તેની સાથે તકરાર ન કર. તું જુલ્મી માણસની અદેખાઈ ન કર અને તેનો એકે માર્ગ પસંદ ન કર, કેમ કે આડા માણસોથી યહોવા કંટાળે છે, પણ પ્રમાણિક જનો તેનો મર્મ સમજે છે. યહોવાનો સાપ દુષ્ટના ઘર પર ઉતરે છે, પણ તે સદાચારીઓના રહેઠાણને આશીર્વાદ દેશે. નિશ્ચય તે તિરસ્કાર કરનારનો તિરસ્કાર કરે છે, પણ તે નમ્ર જનોને કૃપા આપે છે. જ્ઞાનીઓ ગૌરવનો વારસો પામશે, પણ મૂર્ખોને ફજેતી જ મળશે. અને પ્રભુના વચનમાં ફરી એકવાર, જે અગાઉ પણ આપણે જોયું હતું કે જ્ઞાન એટલે શું. ઘણી બધી વાર જ્ઞાન હોવું અથવા જ્ઞાની માણસ હોવું, વધારે નોલેજ હોવું અથવા બુદ્ધિશાળી હોવું, હોશિયારી હોવી, એના કરતાં વધારે એ ઈશ્વર, જે હિબ્રુ વર્ડ હુકમા, જે જ્ઞાન માટે વાપરવામાં આવ્યો છે, અને એમાં એનો જે અર્થ, જે સેકન્ડ મિનિંગ ઓફ ધ હિબ્રુ વર્ડ હુકમા જે થાય છે, અને એ કે જ્ઞાની એટલે સદાચાર આચરનાર, એટલે સારું વર્તણૂક હોવું એ પણ જ્ઞાની વ્યક્તિની ઓળખ તરીકે બાઇબલમાં આપણને જોવા મળે છે. અને અહીંયા આ નીતિવચન 3જો અધ્યાય એની 27મી કલમથી 35મી કલમ સુધી ત્યાં એ સારું આચરણ એટલે શું એ બાબતની સમજ જાણે કે આપવામાં આવી છે. અને ત્યાં બહુ સ્પષ્ટ 27 વર્ષમાં જે લખવામાં આવ્યું છે કે હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટારત હોય તેનાથી તે પાછું ન રાખ. અને અહીંયા લખવામાં આવ્યું છે, ડુ નોટ withhold good from those whom it is due when it is in your power to do it. જો તારી પાસે પાવર હોય, તારામાં એ શક્તિ હોય કે તું બીજાને મદદ કરી શકે, તો ચોક્કસ એ તારું જીવન, તારો હાથ એનાથી પાછો ન રાખ. અને આજે આપણે આ બાબતોનું લેક ઓફ લાઈફ જોઈએ છે, જીવનમાં આની ઉણપ જોઈએ છે. કારણ કે ઘણી બધી વાર આપણી પાસે ઘણી બધી એવી બાબતો છે, ઘણી બધી એવી શક્તિઓ છે, ઘણી બધી એવી આપણામાં આવડતો છે, ઘણા બધા રીતે આપણે સક્ષમ હોઈએ છીએ, પણ જ્યારે બીજાને મદદ કરવાની આવે ત્યારે આપણે ઘણી બધી વાર પીછેહટ કરીએ છીએ. અને એટલે આપણે જ્ઞાની હોવા છતાં પણ દેવની દ્રષ્ટિમાં મૂર્ખ સાબિત થઈએ છીએ. એટલે આજે સવારે પ્રભુ કહે છે કે આપણી પાસે જે કંઈ છે, અને જો ખરેખર બીજાને એની જરૂર છે તો આપણે એ બીજાઓને મદદરૂપ થવું જોઈએ, અને એનાથી આપણા જીવનને પાછું ન રાખવું જોઈએ, એવી ઈશ્વર આપણા જીવન માટે એ અપેક્ષા રાખે છે. અને એ જ પ્રમાણે આપણા પડોશી એ જ્યારે કોઈ આપણી પાસે આવે અને આપણે એ કરી શકીએ એમ હોય તો આપણે એને ખાલી એને બીજા દિવસ માટે એ આમંત્રણ ના આપીએ કે કાલે હું કરીશ, પણ જો આપણાથી થતું હોય તો ત્વરિત એને મદદ કરવી જોઈએ. બીજું કે આપણા પડોશીનું આપણે ક્યારેય પણ ભૂંડું ન કરવું જોઈએ, કારણ કે બાઇબલ કહે છે કે તું તારા પડોશી પર પ્રેમ કર. અને એટલા માટે કે પડોશમાં એ આપણી સાથે નિર્ભય રીતે રહી શકે, અને ઘણી બધી વાર આપણી સાક્ષી દ્વારા એ એનું જીવન પ્રભુ તરફ લાવી શકે. અને અગત્યની વાત બીજી પણ જે 30મી કલમમાં લખ્યું છે, કોઈ માણસ જો તમારું ભૂંડું નુકસાન ન કરે તો વિનાકારણ કોઈની સાથે આપણે તકરાર કરવી જોઈએ નહીં, પણ આપણે હંમેશા બીજાઓને મદદ કરવી જોઈએ. અને પ્રમાણિક માણસ તરીકે જો આપણે આવું કરીએ છીએ તો ઈશ્વરને એ ગમે છે.
કારણ કે અહીંયા લખવામાં આવ્યું છે કે સદાચારીઓના રહેઠાણને આશીર્વાદિત દે છે. ઈશ્વર, જ્યારે આપણે સારું આચરણ આપણા જીવનમાં હોય છે, આપણે પ્રભુના માર્ગોમાં નમ્ર થઈને જીવીએ છીએ, અને ત્યારે એ ઈશ્વર આપણને આશીર્વાદ આપશે અને કહે છે કે આવું જો જીવન જીવીએ છીએ, સદાચારવાળું, સારી વર્તણૂકવાળું, દેવને ગમતું નમ્ર જીવન, તો ત્યાં લખવામાં આવ્યું છે કે એવા જ્ઞાની માણસો એ ગૌરવનો વારસો પામશે. આપણે ચાહીએ કે ના ચાહીએ, ઈશ્વર આ પૃથ્વી પર આપણને પુષ્કળ માન આપી શકે છે, આપણા જીવનનો ભરપૂરી પણ ઉપયોગ કરે છે. પણ જો આપણે દેવની ઓળખ ધરાવતા હોવા છતાં પણ જો આપણે મૂર્ખ જેવું વર્તન કરીએ છીએ, આપણું આચરણ એ મૂર્ખ જેવું હોય છે, આપણે બીજાને મદદરૂપ થતા નથી, તો કદાચ એવું બની શકે કે આપણે આ પૃથ્વી પર જ અને અનંતકાળિક રીતે પણ ઈશ્વર એ આપણા જીવનને માટે, અહીંયા તો સરસ ગુજરાતી શબ્દ લખેલો છે કે ફજેતી જ મળશે. એનો મતલબ કે આપણું કોઈ પણ રીતે ઈશ્વર એ આપણને બચાવશે નહીં. અગાઉ 26મી કલમમાં જોયું હતું કે જે જ્ઞાની માણસ છે, યહોવા એમનું રક્ષણ કરશે, અને ત્યાર પછી લખ્યું હતું કે એના પગ એ લપસવા દેશે ને. પણ અહીંયા જો સારું આચરણ નથી તો ઈશ્વર આપણને છોડી દેશે. અને એટલે ઈશ્વરના બાળકો તરીકે આજે સવારે પ્રભુ આપણા જીવનને ચેક કરવા માગે છે. આપણને પૂછે છે શું આપણું આચરણ એ આપણા પડોશી પ્રત્યે, આપણા લોકો પ્રત્યે, અન્ય લોકો પ્રત્યે કેવું છે. અને જો એમાં આપણે કોઈક રીતે નબળા પડ્યા છે તો પ્રભુ ચોક્કસ આજે સવારે એ આચરણ સુધારીને પ્રભુમાં દ્રઢ અને મજબૂત થવા આહવાન આપે છે. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા જીવતા અને પ્રેમાળ ઈશ્વર, અમે તમારો બહુ આભાર માનીએ છીએ. ઘણી બધી વાર અમે અમારા આચરણ દ્વારા ઘણા બધા લોકોને દુઃખ પહોંચાડીએ છીએ, પણ પ્રભુ અમે તમારું જ્ઞાન જો મેળવ્યું છે, તમારી ઓળખ મેળવી છે, તો અમે હંમેશા સારું આચરણ રાખીએ. બીજાઓને અમારા પ્રત્યે પ્રભુ સારી ભાવનાથી અમે જોઈએ, કે જેથી કરીને પ્રભુ તમારો આશીર્વાદ અમે મેળવી શકીએ. પ્રભુ તમે અમારા જીવનને નમ્ર બનાવો. પ્રભુ અમારામાં જો કોઈ એવી દુષ્ટતા હોય કે જે અમે બીજાઓને કરી શકીએ મદદ, પણ અમે ઘણીવાર કરતા નથી, તો એવી દરેક પરિસ્થિતિઓમાં પ્રભુ અમને હૃદય આપો, મન આપો, કે પ્રભુ અમે બીજાઓને મદદરૂપ થઈ શકીએ. કેમ કે આ પૃથ્વી પર તમે હતા, અસંખ્ય લોકોને પ્રભુ તમે નમૂનો આપ્યો, અને મેં પણ એ નમૂનો આપી અને તમારો મહિમા પ્રગટ કરીએ એવી પ્રાર્થના અમારા ધન્ય તારનાર પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. માટે સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. હેવ એ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.